ગણેશાય નમઃ. મુનિઓ બોલ્યા, હે વ્યાસના શિષ્ય, ઈશ્વરીનું આખ્યાન સાંભળવાની અમારી ઈચ્છા છે. વ્યાસ મુનિ સંતકુમારે જગદંબા ઉમાનો જે સર્વોત્તમ ક્રિયાયોગ કયો હતો તે કહું છું. શું તે કહ્યું? તમે દેવીની ભક્તિમાં દ્રઢ વ્રતવાળા છો, તેથી તમને ધન્ય છે. હવે પરાશક્તિનું અત્યંત ગુપ્ત રહસ્ય તમે એકાગ્રતાથી સાંભળો. વ્યાસ બોલ્યા, બે સર્વજ્ઞ સંતકુમાર, તે અદ્ભુત ક્રિયાયોગનું લક્ષણ શું છે? એના અનુષ્ઠાનનું કયું ફળ મળે છે? તેમજ પરાંબા જે અધિક પ્રિય હોય તે સર્વ અમને કહો. સંતકુમારે કહ્યું, હે મહાબુદ્ધિમાન વ્યાસ, શ્રી માતાની ઉપાસના જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને ભક્તિયોગ આ ત્રણેય પ્રકારથી થાય છે, જે ત્રણેય મનુષ્યને ભોગ અને મોક્ષ આપનારી છે. જ્ઞાનયોગમાં ચિત્તનો આત્માની સાથે સંયોગ થાય છે. ક્રિયાયોગમાં ચિત્તનો બાહ્ય વસ્તુઓ સાથે સંયોગ થાય. ભક્તિયોગમાં દેવીની સાથે આત્માની ભાવના થાય છે. કર્મથી ભક્તિ ઉત્પન્ન થાય છે, ભક્તિથી જ્ઞાન થાય છે અને જ્ઞાનથી મુક્તિ થાય છે. યોગથી મોક્ષ મળે છે. યોગના ધ્યેયનું ઉત્તમ સાધન ક્રિયાયોગ છે. પ્રકૃતિ માયા જાણવી અને સનાતન બ્રહ્માને માયાવી જાણવા, એ બંને શરીર એક જ છે એમ જાણી મનુષ્ય સંસારરૂપ બંધનમાંથી છૂટી જાય છે. જે મનુષ્ય દેવી માટે પથ્થરનું, માટીનું કે કાષ્ઠનું મંદિર બનાવે તેનું જુદું જુદું ફળ મળે છે. જેઓ માતા માટે મંદિર બનાવે છે તે જન્મો જન્મ યશ મળે છે. તેમાંય તીર્થક્ષેત્રોમાં મંદિર બનાવવાનું ફળ શ્રેષ્ઠ છે. કાશી, કુરુક્ષેત્ર, પુષ્કર, પ્રયાગ, નૈમિષારણ્ય, ગંગાસાગર તટ, અમરકંટક પર્વત, શ્રી પર્વત, મથુરા, અયોધ્યા, ગોકર્ણ, દ્વારકા વગેરે પવિત્ર ધામોમાં મંદિર બંધાવનાર મનુષ્ય અવશ્ય સંસાર બંધનમાંથી મુક્ત થાય છે. તેણે બંધાવેલા મંદિરમાં જેટલા કાળ ઈંટો જોડાયેલ રહે છે તેટલા કાળ પર્યંત તે ભાવિક પુરુષ મહીદ્વીપમાં રહે છે. જે મંદિરમાં પધરાવવા માટે શુભ લક્ષણોયુક્ત દેવી ઉમાની સુંદર પ્રતિમા બનાવે તે ભયમુક્ત થઈ ઉમાના પરમધામને જાય છે. મંદિર બંધાવ્યા પછી શુભ ઋતુ, શુભ ગ્રહ અને શુભ નક્ષત્રના ત્રિવેણી સંગમ દેવીની મૂર્તિની પ્રતિષ્ઠા કરનાર યોગમાયાની પ્રસન્નતાથી કૃતાર્થ થાય છે. દેવીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી મનુષ્ય પોતાના કુળમાં જેટલા પુરુષો થઈ ગયા હોય તેને તારે છે અને થનારને પણ તારે છે. જે મનુષ્ય મંદિરની મધ્યમાં દેવીની પ્રતિષ્ઠા કરી તેમને ચારે દિશાઓમાં પંચાયતન દેવોની સ્થાપના કરે તેના પુણ્યની ગણતરી થઈ શકતી નથી. ગ્રહણ સમય વિષ્ણુના 1 કરોડ નામનો જપ કરવાથી જે ફળ મળે તેનાથી 100 કરોડ ગણું વધારે ફળ શિવના એક જ નામના જપ કરવાથી મનુષ્યને મળે છે. પણ શ્રી દેવીના નામ જપથી તો તેનાથી કરોડો ગણું અધિક ફળ મળે છે. મનથી પણ મંદિરમાં દેવીની મૂર્તિની સ્થાપના કરનાર ઉમાદેવીના લોકની પ્રાપ્ત કરે છે. જે ભાવિક પોતાના નિત્યકર્મા પુષ્પ અને દીપક દ્વારા દેવી શિવાનું પૂજન કરે છે તેઓ અવશ્ય શિવાના ધામમાં જાય છે. જેઓ દેવીના મંદિરમાં રોજ છાણ અને માટીથી લીપ ગુપે છે, તેને સ્વચ્છ કરે છે, તેને પણ ઉમાના ધામમાં સ્થાન મળે છે. દેવીનું મંદિર બનાવનારના કુળના લોકો પણ ઉમાદેવીને ત્યાં આશીર્વાદ આપે છે. મંદિરમાં મા માયાની મૂર્તિની પ્રતિષ્ઠા કર્યા બાદ તેની વિધિપૂર્વક પૂજા કર્યા બાદ સાધક જે મનોરથથી પ્રાર્થના દેવી સમક્ષ કરે છે તે મનોરથ દેવીની કૃપાથી સફળ થાય છે. જે ભાવિક માતાજીની મૂર્તિ સ્થાપીને મધ સહિત ઘી વડે તેને સ્નાન કરાવે તેનું ફળ વર્ણવી શકાય તેમ નથી. દેવી પરમેશ્વરીને ચંદન, અગર, જટામાસી તથા મોથ વગેરે દ્રવ્યો નાખેલા જળથી તેમજ 1 જરંગી ગાયોના દૂધથી સ્નાન કરાવવું ને 18 સુગંધિત દ્રવ્યો નાખેલ ધૂપથી ઉત્તમ આહુતિ આપવી. પછી ઘી તથા કપૂર સહિત દિવેટો વડે દેવીની આરતી પ્રેમપૂર્વક ઉતારવી. દેવી ભક્તોએ દરેક માસમાં વદી અષ્ટમી, નોમ અમાસ અથવા સુદી પંચમી અને દસમા તિથિઓમાં માગંધ, પુષ્પ આદિ ઉપચારો દ્વારા જગદંબાનું વિશેષ પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા બાદ ભાવિકે રાત્રિ સૂક્ત, શ્રી સૂક્ત અથવા તે સ્તોત્રના જપ કરી દેવીને શ્રદ્ધાપૂર્વક આરાધના કરવી. દેવીના કમળ પુષ્પ પ્રિય છે. સોના રૂપાના કુલ
ફૂલો દેવીને ચડાવનાર ભક્તો કરોડ સિદ્ધોવાળા દેવીના ધામમાં જાય છે. પૂજાની સમાપ્તિ કર્યા પછી ભાવિકે પોતાના અપરોધાના નિવારણ માટે દેવીને ક્ષમા પ્રાર્થના કરવી. પછી એમને નૈવેદ્યના રૂપમાં વિવિધ પ્રકારના પાકા ફળો ધરાવવા. જે આવી રીતે પૂજન કરી શિવાશક્તિને નૈવેદ્ય અર્પણ કરે છે તે મનુષ્ય પોતાના સર્વ પાપરૂપી મેલને ધોઈ શુદ્ધચિત્ત બને છે. જે ભાવિક ભવાનીની પ્રસન્નતા માટે ચૈત્ર સુદ ત્રીજના વ્રત કરે તે જન્મરણના ફેરામાં મુક્ત થાય. દેવી ભક્તોએ આ પવિત્ર દિવસે ડોલોત્સવ કરવો, એમાં શિવ સહિત જગદંબા ઉમાની પૂજા કરવી. પૂજન સમય શ્રી જનની સૂક્ત, શ્રી સૂક્ત, દેવી સૂક્ત અથવા એમ રીમ ક્લીમ ક્લીમ ચામુંડાય વિચે નિવારણ મંત્રના પાઠ કરવા. પછી જગતનું કલ્યાણ કરનારા શ્રી ગૌરી દેવીને શિવા સહિત હિંડોળે હિંચાડવા. જે દેવી ભક્ત દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજને દિવસે વ્રત તથા હિંડોળાનો ઉત્સવ કરે તેને ઉમાદેવી મનોવાંછિત પદાર્થ આપે છે. વળી વૈશાખ માસમાં સુદ ત્રીજે પણ ભાવિકે જગદંબાનું વ્રત કરી શંકર સહિત ગૌરીનું પૂજન વિવિધ પુષ્પ અને કમળ પુષ્પથી કરે તેના બધા પાપો દૂર થાય. આ લોકમાં ઘણા ભોગવે છે. આવી જ રીતે જે રીતે જેઠ સુદ ત્રીજના દિવસે દેવીનું પૂજન કરનાર પણ દેવીની કૃપાથી કાંઈ પણ અસાધ્ય રહેતું નથી. અષાઢ સુદ ત્રીજના દિવસે દેવીને રથોત્સવ કરવો જોઈએ, કારણ કે આ મહાઉત્સવ દેવીના અત્યંત પ્રિય છે. આમાં બધી ક્રિયાઓ માનસિક કરવાની છે. રથના બે પૈડા તરીકે ચંદ્ર અને સૂર્યને ગણવા, વેદોને રથ અશ્વો ગણવા, બ્રહ્માના રથ હાંકનાર સારથી માનવા, રથના અનેક પ્રકારના રત્નોને પુષ્પોથી શણગારેલ કલ્પો અને તેમાં શિવાદેવીને પધરાવા. પછી એવી ભાવના કરવી કે લોકોની રક્ષા કરવાને લોકોને જોવા જગદંબા રથમાં બિરાજ્યા છે. માનસિક રીતે રથ ધીમે ધીમે આગળ વધવા માંડે ત્યારે જય શબ્દ ઉચ્ચારણ બોલવું. હે દિનજનો પર પ્રેમ રાખનારા, દેવી શરણે આવેલ અમો સર્વની આપ રક્ષા કરો. એવા વાક્યો દ્વારા દેવીને સંતુષ્ટ કરવા રથયાત્રા વખતે વિવિધ પ્રકારના વાજિંત્રો કલ્પનાથી વગાડવા. રથને કલ્પનાની ગામ પાદર સુધી લઈ જઈ ત્યાં રથ ઊભો રાખી રથ પર બિરાજેલ દેવીની પૂજા કરવી અને તેમની સ્તુતિ કરી પછી તેમને ઘેરે લાવવા. આ પ્રકારે દેવીની માનસિક રથોત્સવ કરનાર આ લોકમાં સંપૂર્ણ ભોગો ભોગવી અંતે દેવીના ધામમાં વાસ કરે છે. એવો જ મહિમા શ્રાવણ અને ભાદરવા માસની સુદ ત્રીજના દેવી પૂજનનો છે. દેવી ભક્તોએ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષમાં નવરાત્રિ કરવી જોઈએ. આ મહાનવરાત્રિ વ્રતનો મહિમા અત્યંત મોટો છે. પૂર્વ નવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન કરી સુરથ રાજાએ પોતાના ગુમાવેલ રાજ્ય પાછું મેળવ્યું હતું. તેવી જ રીતે અયોધ્યા નરેશ સુદર્શનને પણ આ નવરાત્રિ વ્રતના પ્રભાવથી પોતાનું છીનવાઈ ગયેલ રાજ્ય પાછું મેળવ્યું હતું. સમાધિ નામના વિશ્વ પણ નવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન અને મહેશ્વરીની આરાધના કરી મોક્ષ પામ્યો હતો. જે ભાવિક આસો મહિનાની અજવાળિયામાં ત્રીજ, પાંચમ, સાતમ, આઠમ, નોમ અને ચૌદસે દેવીનું પૂજન કરે તેની સર્વ કામનાઓ દેવી શિવા પૂરે છે. જે ભક્તો દર વર્ષે કારતક માક્ષર પોષમાં અને ફાગણ મહિનાની સુદ ત્રીજે દેવીનું વ્રત કરે તથા લાલ કરેણ ફૂલ તથા સુવાસિત ધૂપથી દેવીની પૂજા કરે તે સઘળા મંગળો મેળવે છે. સ્ત્રીઓએ પોતાના સૌભાગ્ય માટે આ વ્રત સર્વકાળે કરવું જોઈએ અને પુરુષોએ ધન, વિદ્યા તથા સંતાન પ્રાપ્તિ અર્થાત આ વ્રત કરવું જોઈએ. આ ઉમા સંહિતા શિવ ભક્તિ વધારનારી અને મહાપુણ્યદાયક છે. વળી અનેક પ્રકારના આખ્યાનોથી યુક્ત ભોગ તથા મોક્ષ દેનારી અને મંગળ સ્વરૂપ છે. જે ભાવિક આ સંહિતાને શ્રદ્ધા ભક્તિથી સાંભળે અને સંભળાવે, પોતે આનો પાઠ કરે અથવા બીજા પાસે પાઠ કરાવે તે પરમ ગતિને પામે છે. જે ભક્તના ગૃહમાં સુંદર અક્ષરોથી લખાયેલા દિવ્ય ઉમા સંહિતા હોય અને નિત્ય વિધિપૂર્વક સેવાતી હોય તે ગૃહમાં સુખ શાંતિ રહે છે અને તેઓની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. એ પવિત્ર ગ્રહમાં પછી ભૂત, પ્રેત, પિશાચ આદિ ક્યારે ઉપદ્રવ કરતા નથી અને સંપત્તિ, સંતતિ આદિની પ્રાપ્તિ થાય. ભાવિકોએ નિરંતર આ મહાપુણ્ય રૂપ અતિ દિવ્ય ઉમા સંહિતાનું શ્રવણ કરવું જોઈએ અથવા પાઠ કરવો જોઈએ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં ઉમા સંહિતામાં જગદંબાના ક્રિયાયોગનું વર્ણન નામનો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.